આજે અદ્ભુત આ ચર્ચા છે દ્વિતીય સોપાનની. પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? તો સૌ પ્રથમ આત્મચિંતન, જે પૂર્વે કહ્યું એના અનુસાર, અને બીજા નંબર પર સત્સંગ. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. શિવ સોપાન પૂર્વે આપણે ચર્ચા કરી પ્રથમ સોપાનની. આજે અદ્ભુત આ ચર્ચા છે દ્વિતીય સોપાનની. પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? તો સૌ પ્રથમ આત્મચિંતન, જે પૂર્વે કહ્યું એના અનુસાર, અને બીજા નંબર પર સત્સંગ. સત્સંગ એટલે શું? સત્સંગ કહેતા સાચો સંગ. સત કહેતા સાચું અને સંગ કહેતા એની સાથે તમે રહો, થોડો સમય વિતાવો. જ્યાં સુધી મનુષ્ય સત્સંગ નથી કરતો ને ત્યાં સુધી એને પરમાત્માની અનુભૂતિ નથી થતી. ઘણા બધા મને કહે કે જ્યારે પણ ભક્તિ કરવા માટે બેસીએ ત્યારે જ મન આપણું આઘું પાછું થાય. તો એ મનને સ્થિર કરવા માટે શું કરવું? મનને એકાગ્ર કરવા માટે સંત વચન સાંભળવા જેવી સુગમ અને શ્રેષ્ઠ પવિત્ર સાધના અન્ય કોઈ નથી. તમે સારા સંતોનું, સારા મહાત્માઓનું જો તમે વચન સાંભળો, એનાથી પવિત્ર સાધના કોઈ નથી. એ જ એક મોટી સાધના છે. પોતાની રીતે મનને એકાગ્ર કરવામાં ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ જ્યારે સંત આત્મા પરમાત્માને સ્પર્શીને બોલે છે ને, ત્યારે એમની વાણી સાંભળતા સાંભળતા અનાયાસે જ મન સાત્વિક, શુદ્ધ, એકાગ્ર થવા લાગે છે. જ્ઞાન સંપન્ન તથા પ્રસન્ન થવા લાગે છે અને પરમાત્મા લાગવા લાગે છે. આથી સત્સંગનો ઘણો ભારે મહિમા ગવાયો છે. મનુષ્ય જીવનની અંદર જો સારો સત્સંગ કરે ને તો મનુષ્ય ધારે તે કરી શકે. અત્યારના સત્સંગ ઘણા બધા ભરમાઓમાં આવે. સત્સંગનો અર્થ પૂર્વે કહ્યું એના અનુસાર કે કોઈ પણ નિજી સ્વાર્થ ના હોય અને આપને પરમાત્માનો માર્ગ બતાવે, એનું નામ છે સત્સંગ. જેમાં કોઈ પણ સ્વાર્થ ના હોય, બસ તમારું હિત હોય, એનું નામ જ છે સત્સંગ. સત કહેતા સાચો સંગ, અને એ પુણ્ય હોય, હૃદયનો શુદ્ધ ભાવ હોય, બંને પક્ષનો ગુરુ અને શિષ્યનો હોય, ત્યારે જ આવો સાચો મહિમા, સારો સત્સંગ સાંભળવા મળે છે. અને પૂર્વે કહ્યું એના અનુસાર જેને અનુભૂતિ થઈ છે એ વ્યક્તિ જ્યારે આપને કહે એનો તો મહિમા જ ખૂબ છે. અને આને કહ્યો દ્વિતીય સોપાન. પ્રથમ આપ આત્મચિંતન કરો. દિવસમાં થોડો ટાઈમ આપ સત્સંગ માટે નીકાળો. 15-20 મિનિટથી શરૂઆત કરો. અડધો કલાક અને 1 કલાક આપ સારો સત્સંગ સાંભળો. એનાથી તમારું મન એકાગ્ર થશે. પરમાત્મા ધીરે ધીરે પ્રાપ્ત થવાનો મહિમા એ આપને ખ્યાલ આવશે. તો આ દ્વિતીય સોપાન છે સત્સંગ, સાચો સંગ, સાચો મહિમા. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ.